ચાલો હવે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠને લગતા દાખલા શરૂ કરીએ. તો આપણી ટેક્સ્ટ બુક ની અંદર દાખલો છે સ્વાધ્યાયમાં 2.34. દાખલા નંબર 2.34. તો 2.34 માં તમને એવું કહેવામાં આવ્યું છે કે નીચેના અલગ અલગ કેસ માટે સમસ્થિતિમાન પૃષ્ઠની તમારે રેખાકૃતિ દોરવાની છે. એમાં પેલું છે z દિશામાં અચળ વિદ્યુત ક્ષેત્ર એ z દિશામાં અચળ વિદ્યુત ક્ષેત્ર હવે માની લો કે હું આ ડાયરેક્શન ને z ડાયરેક્શન લઈ લઉં z અક્ષ અને જો વિદ્યુત ક્ષેત્ર z દિશામાં અચળ વિદ્યુત ક્ષેત્ર હોય તો અચળ વિદ્યુત ક્ષેત્ર હોય તેના સમસ્થિતિમાન પૃષ્ઠ કેવી રીતે આવે તો કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠને લંબરૂપે હોય. તો જો હું આને z ડાયરેક્શન લઉં તો આ જે સમતલ છે ને xy સમતલ કહેવાય. તો સમસ્થિતિમાન પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે હોય. જો વિદ્યુત ક્ષેત્ર z દિશામાં ને અચળ હોય તો સમસ્થિતિમાન પૃષ્ઠ કેવા દોરી શકાય? સમતલ દોરી શકાય. અને એક તો સમતલ આવશે અને વિદ્યુત ક્ષેત્રને લંબ દિશામાં આવશે. તો z દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય તો સમતલ કઈ રીતે આવે ને લંબ રૂપે xy સમતલમાં. અને સમાન વિદ્યુત ક્ષેત્ર છે, સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો સમસ્થિતિમાન પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે અને સરખા અંતરે આવેલા દોરી શકાય. તો જો તો આના સમસ્થિતિમાન પૃષ્ઠ આપણે આ રીતે દોરી શકીએ. અને ત્રણેય સમતલ એકબીજાથી સરખા અંતરે આવે એવી રીતે આપણે દોરવાનો પ્રયત્ન કરવાનો. માની લો કે આ અંતરને હું b1 કહી દઉં, આ અંતરને હું b2 કહી દઉં, બરાબર. તો અહીંયા હું લખી શકું કે d1 બરાબર d2. એટલે કે સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાથી કેવા અંતરે આવેલા છે? સરખા અંતરે આવેલા છે, બરાબર. હજી એક દોરવું હોય તો દોરી નાખીએ આપણે કે ચારેય સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાથી કેવા અંતરે આવેલા છે? સરખા અંતરે. આ અંતરને હું કીધું d3 તો d1 બરાબર d2 બરાબર d3, બરાબર. તો z દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય તો તેના સમસ્થિતિમાન પૃષ્ઠ xy સમતલમાં હશે અને એકબીજાથી સરખા અંતરે આવેલા હશે. તો આપણે શબ્દોમાં લખી નાખીએ કે તેથી વિદ્યુત ક્ષેત્ર z દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય તો તેના સમસ્થિતિમાન પૃષ્ઠ સમતલ xy સમતલમાં આપણે કેવા હશે? સમતલ તથા એકબીજાથી સરખા અંતરે આવેલા હોય, બરાબર. સમતલ તથા એકબીજાથી સરખા અંતરે આવેલા હોય. બીજું વાંચો, એમાં બીજો ઓપ્શન કે ક્ષેત્ર કે જેનું માન નિયમિત રીતે z દિશામાં વધે છે. વિદ્યુત ક્ષેત્ર z દિશામાં જ રહે છે પણ ક્ષેત્રની દિશા z છે. વિદ્યુત ક્ષેત્ર z દિશામાં છે પણ વિદ્યુત ક્ષેત્ર z દિશામાં વધતું જાય છે નિયમિત રીતે. તો z દિશામાં અચળ વિદ્યુત ક્ષેત્ર વધે છે. બીજો ઓપ્શન. તો હવે આપણે એના સમસ્થિતિમાન પૃષ્ઠ કઈ રીતે દોરી શકીએ? તો z દિશામાં જો વિદ્યુત ક્ષેત્ર વધતું હોય આ z અક્ષ તો માની લો કે આ પહેલું સમતલ, બરાબર. આ બીજું સમતલ. જો વિદ્યુત ક્ષેત્ર વધતું જાય તો મેં તમને સમજાવ્યું હતું કઈ રીતે દોરવાનું. તો કે જે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય એ વિસ્તારમાં સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાની નજીક હોય અને વિદ્યુત ક્ષેત્ર નબળું હોય તો સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાથી દૂર હોય. તો જો તો વિદ્યુત ક્ષેત્ર zm સાથે વધતું જાય છે. એટલે અહીંયા કરતા અહીંયા વિદ્યુત ક્ષેત્ર વધ્યું, એની કરતા અહીંયા વિદ્યુત ક્ષેત્ર વધ્યું અને એની કરતા અહીંયા વિદ્યુત ક્ષેત્ર વધ્યું. તો જો તો પહેલા વધારે અંતર, પછી એનથી ઓછું અંતર, પછી એનથી ઓછું અંતર. તો અહીંયા સમસ્થિતિમાન પૃષ્ઠ દોરી નાખું. मतलब का पहलू समस्थितिमान पृष्ठ
આ બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ, આ ત્રીજું સમસ્થિતિમાન પૃષ્ઠ આપણે જોઈએ, અને આ ચોથું સમસ્થિતિમાન પૃષ્ઠ જોયું આપણે. તો ચારેય સમસ્થિતિમાન પૃષ્ઠ છે એમાં આ અંતરનું કીધું D1, આ અંતરનું કીધું D2, આ અંતરનું કીધું D3. તો જેમ ઝેડિયામ વધે છે એમ વિદ્યુત ક્ષેત્ર શીખું બનતું જાય છે, પ્રબળ બનતું જાય છે. તો D1 is more than D2 is more than D3. D1 નું અંતર D2 કરતા વધારે છે, D2 નું અંતર D3 કરતા વધારે છે. તો આપણે એમ લખી શકીએ અહીંયા કે z દિશામાં અચળ વિદ્યુત ક્ષેત્ર, પણ વિદ્યુત ક્ષેત્ર z દિશામાં છે, પણ z દિશામાં વિદ્યુત ક્ષેત્ર વધતું જાય તો એના સમસ્થિતિમાન પૃષ્ઠ સમતલ xy સમતલમાં છે ઝેડિયામ વધવાની સાથે સમતલ વચ્ચેનું અંતર ઘટતું જાય છે. જો તો અંતર ઘટતું ગયું. પછી ત્રીજા સવાલમાં તમને એવું કહેવામાં આવ્યું છે કે બિંદુવત વિદ્યુતભાર હોય તો એનું સમસ્થિતિમાન પૃષ્ઠ કેવા હોય. તો એ આપણે થિયરીના લેક્ચરમાં પણ ભણ્યા છીએ. ત્રીજો ઓપ્શન બિંદુવત ધન વિદ્યુતભાર, અને જો બિંદુવત ધન વિદ્યુતભાર હોય તો એના સમસ્થિતિમાન પૃષ્ઠ આવી રીતે દોરી શકો. જો તો આવી રીતે ગોળાઓ દોરી શકાય, પણ અંતર ક્રમશઃ વધતું ગયું. જો આ અંતરને કીધું D1, આ અંતરને કીધું D2, આ અંતરને કીધું D3 અને આ અંતરને કીધું D4. તો તમે આ કહી શકો કે D1 કરતા કોણ વધારે છે? D2 એની કરતા D3 એની કરતા D4, કારણ કે જેમ જેમ તમે દૂર જાવ એમ વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય, અને જેમ જેમ વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય એમ તમે જોઈ શકો કે સમસ્થિતિમાન પૃષ્ઠ કેવા થતા જાય એકબીજાથી દૂર. તો બોલો આમાં શું લખી શકાય? તો કે બિંદુવત ધન વિદ્યુતભારના સમસ્થિતિમાન પૃષ્ઠ ઈ સમકેન્દ્રીય ગોળાઓ હશે. શું દોરી શકાય, શું લખી શકાય કે બિંદુવત ધન વિદ્યુતભારના સમસ્થિતિમાન પૃષ્ઠ ઈ સમકેન્દ્રીય ગોળાઓ હશે, તથા જેમ અંતર વધતું જાય તેમ ક્રમશઃ તેમના પૃષ્ઠો વચ્ચેનું અંતર પણ વધતું જશે. બરાબર, એટલે કે D1 is less than D2 કરતા D3 કરતા D4 વધારે હશે. બરાબર, આવું આપણે બતાવી શકીએ. અને છેલ્લો ઓપ્શન છે જો તેમાં કે સમતલમાં સમાંતર અને સમાન અંતરે આવેલા લાંબા વિદ્યુતભારથી બનતી જાળી. ચાલો હવે તમને સમાંતર તારની જાળી આપી છે. સમાંતર તારની જાળી એટલે આવી રીતે એકબીજાથી સરખા અંતરે આવેલા અને સમાંતર તારની જાળી. હવે ઈ જે જાળી છે એને હું આ રીતે બતાવું છું. આ સમતલમાં, આ સમતલમાં મેં અહીંયા દોરી છે, પણ હું એને આ સમતલમાં દોરું છું. તો માની લો કે આપણી કોઈ એક અક્ષ છે, બરાબર, એને તમે ગમે તે અક્ષ કહી દો. દાખલા તરીકે x અક્ષ નામ આપી દો, x અક્ષ. હવે જે તારની જાળી છે એકબીજાને સમાંતર છે. તો જો તો આ પહેલી તારની જાળી જે અંદરથી બહાર તરફની દિશામાં વિચારવાની, આ બીજી તારની જાળી, ત્રીજી તારની જાળી, ચોથી તારની જાળી, પાંચમી, છઠ્ઠી, એવી રીતે n તારોની જાળી આપી છે આપણને. બરાબર, હવે n તારોની બનેલી જાળી આપી હોય, વાયરની બનેલી તારની બનેલી જાળી આપી હોય, તેનો એક તાર, એનો તમે કોઈ પણ એક તારને ધ્યાનમાં લ્યો. માની લો કે એક તાર છે એનો. તો આપણે અગાઉ એ વાત થઈ ગઈ કે અનંત લંબાઈનો તાર હોય તેના સમસ્થિતિમાન પૃષ્ઠ કેવા આવે? નળાકાર. તો આ બધાયના સમસ્થિતિમાન પૃષ્ઠ નળાકાર આવશે. બરાબર, અને જો સમસ્થિતિમાન પૃષ્ઠ નળાકાર આવશે તો નજીકના વિસ્તારમાં એનું વિદ્યુત ક્ષેત્ર એના સમસ્થિતિમાન પૃષ્ઠ આવી રીતે હશે. જોવો તો આવી રીતે.
આપણે એકબીજાથી સરખા અંતરે આવેલા બિંદુ દોરીએ બરાબર તો જો તો અહીંયા આ નળાકાર થયા બરાબર આવી રીતે અનંત સુધી હજી દૂર જાય તો વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય તો હજી હું એનાથી દૂર દોરી નાખું આવી રીતે હજી આપણે આગળ વધીએ તો એનાથી વધારે અંતરે દોરી નાખીએ આવા નળાકાર તમારા નળાકાર સમજવાના છે બરાબર આવી રીતે આ રીતનો શેપ તો ખરા પણ આગળ સુધી જેમ તાર કેમ અંદરથી બહાર તરફ છે એવી રીતે નળાકાર અંદરથી બહાર તરફ છે બરાબર અને જેમ દૂર 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 જતા જશો એમ તમને અહીંયા જોઈ શકો કે જો તેની વક્રતા ઓછી થતી ગઈ હજી હું પછીની આકૃતિ દોરું તેની વક્રતા એનાથી પણ ઓછી હશે જો આવી રીતે બરાબર અને અનંત અંતરે આ કેવું બની જશે સમતલ બની જશે બરાબર ખૂબ દૂરના અંતરે પછી આ જે ક્રમશઃ આવર્તીય રીતે બદલાતું જતું જે આ સમસ્થિતિમાન પૃષ્ઠ હશે એ કેવું બની જશે સમતલ એટલે માની લો કે હવે આ અનંત અંતર થઈ ગયું તો અનંત અંતર બરાબર થોડું દૂરના અંતરે બરાબર આપણે આ રીતે ડેશ 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 કરી નાખીએ આ રીતે તો દૂરના અંતરે પછી આ સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું બની જશે સમતલ બની જશે બરાબર કેમ કે એની વક્રતા ટેન્ડ્સ ટુ 0 થઈ જશે બરાબર એની વક્રતા જો તો બહુ વધારે છે વક્રતા ક્રમશઃ ઓછી થતી ગઈ દૂરના અંતરે સમતલ જેવું ઉપર દોર્યું એવું તમારે ક્યાં દોરી નાખવાનું હવે નીચે દોરી નાખવાનું બરાબર આ રીતે આ રીતે અને બહુ દૂરના અંતરે પછી કેવું બની જશે સમતલ તો આપણે આનો આન્સર શું લખશું તો કે આનો આન્સર આપણે એવો લખી શકીએ કે ભાઈ અનંત પેરેલલ તારની જાળીઓ હોય એના સમસ્થિતિમાન પૃષ્ઠ આવર્તીય રીતે બદલાતા અનિયમિત સમસ્થિતિમાન પૃષ્ઠ હોય કેવા હશે અનિયમિત અને આવર્તીય રીતે બદલાતું સમસ્થિતિમાન પૃષ્ઠ વચ્ચેના વિસ્તારમાં હશે નજીકના વિસ્તારમાં હશે કેવું તો કે આવર્તીય રીતે જો આવર્તીય રીતે બદલાય છે બરાબર નિયમિત રીતે બદલાય છે જો તો આવર્તીય રીતે બદલાતું અનિયમિત પૃષ્ઠ હશે એનું સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું હશે આવર્તીય રીતે બદલાતું અનિયમિત પૃષ્ઠ હશે અને દૂરના અંતરે ઈ સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું બની જશે સમતલ બની જશે બરાબર આ એનો જવાબ આવશે નજીકના વિસ્તારમાં આવર્તીય રીતે બદલાતું અનિયમિત સમસ્થિતિમાન પૃષ્ઠ અને દૂરના અંતરે આ સમસ્થિતિમાન પૃષ્ઠ કેવા બની જશે સમતલ બની જશે ક્લિયર બધાને ઓકે પછી આપણે લઈએ થોડાક વધારાના આપણે દાખલા કરીએ સમસ્થિતિમાન પૃષ્ઠને લગતા તો માની લો કે તમને એવું કહેવામાં આવ્યું કે 10 ન્યૂટન પર કુલમ જેટલું સમાન વિદ્યુત ક્ષેત્ર શિરોલંબ અધો દિશામાં છે માની લો કે આ દિશામાં નીચે તરફની દિશામાં વિદ્યુત ક્ષેત્ર તમને આપ્યું છે E બરાબર 10 ન્યૂટન પર કુલમ 10 ન્યૂટન પર કુલમ સમાન વિદ્યુત ક્ષેત્ર છે બરાબર અને જો ડાયરેક્શન લખવી હોય તો -j તો 10 ન્યૂટન પર કુલમ જેટલું સમાન વિદ્યુત ક્ષેત્ર y ડાયરેક્શનમાં આપ્યું હોય અધો દિશામાં તમને અને સમાન વિદ્યુત ક્ષેત્ર છે બરાબર એટલે મેં અહીંયા માત્ર એક તીર દોર્યું છે બાકી તમારે સમાન વિદ્યુત ક્ષેત્ર વિચારવાનું છે તમને એવું કહેવામાં આવ્યું કે હવે તમે જો A બિંદુથી B બિંદુએ જાઓ અને A બિંદુથી B બિંદુ કેટલું ઉપર છે તો 50 સેન્ટીમીટર તો તમે A થી B તરફ 50 સેન્ટીમીટર ઉપર તરફ જાઓ તો વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર કેટલો તો એમ પૂછી શકે કે એકમ ધન વિદ્યુતભારને A થી B બિંદુ પાસે લઈ જવા માટે તમારે કેટલું કાર્ય કરવું પડે અથવા તો એની સાપેક્ષે B નું સ્થિતિમાન કેટલું બરાબર આ તમારે મેળવવાનું છે તો દરેક વખતે હવે આપણે ગણતરી નહીં કરીએ જેમ મેં તમને થિયરીમાં સમજાવ્યું એમ શું થિયરીમાં સમજાવ્યું
કે કોઈ પણ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તેનું સૂત્ર શું હતું dV બરાબર માઈનસ E ડોટ dr અને વધારે અંતર હોય તો સંકલન લઈ લેતા આપણે પણ હવે આપણે આવું નહીં કરીએ બરાબર હવે આપણે સીધું આ રીતે લખશું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને હું d કહી દઉં વિદ્યુત ક્ષેત્રને E કહી દઉં અને સ્થાનાંતરને હું શું કહી દઈ d કહી દઈ V બરાબર ED સૂત્ર હું લખી સીધું તો તમને એમ થાય કે ભાઈ V બરાબર હું ED લખું તો પ્લસ માઈનસ ની કેમ ખબર પડશે તો કે પ્લસ માઈનસ આપણે કઈ રીતે વિચારવાનું તો યાદ કરો મેં તમને કીધું કે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ હોય એટલે કે જેમ ઉપર જાવ એમ સ્થિતિમાન વધતું જાય છે જેમ નીચે આવો એમ સ્થિતિમાન ઘટતું જાય છે તો તમે એકમ વિદ્યુતભારને ક્યાં લઈ ગયા તો કે A થી B બિંદુ પાસે એટલે કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લઈ ગયા અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લઈ ગયા તો મેં એમ કીધું કે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ એટલે આમ આવો એમ સ્થિતિમાન ઘટતું જાય તેનાથી ઊંધું કે આમ જાવ એમ વિદ્યુત સ્થિતિમાન વધતું જાય તો એની સાપેક્ષમાં B નું સ્થિતિમાન કેવું હશે વધારે હશે તો તમને એની સાપેક્ષમાં B નું સ્થિતિમાન પૂછ્યું છે અને એની સાપેક્ષમાં B નું સ્થિતિમાન પૂછ્યું હોય તો dB dA એને જો B કહી દઉં એની સાપેક્ષમાં B ના સ્થિતિમાનને તો બોલો B નું સ્થિતિમાન વધારે હશે અને સ્થિતિમાન વધ્યું એટલે કે dB VA કેવો આન્સર આવશે પ્લસ આવશે આન્સર તો સંજ્ઞા મળી ગઈ મને એનો આન્સર પ્લસ આવશે હવે હું ડાયરેક્ટ લખી નાખું તો V બરાબર ED બોલો E કેટલા તો કે E છે તમને 10 ન્યૂટન પર કુલમ એટલે કે 10 આપ્યા છે અને સ્થાનાંતર કેટલું કીધું 50 સેન્ટીમીટર એટલે કે 0.5 મીટર ઇઝ ઇક્વલ ટુ 5 વોલ્ટ બરાબર આ રીતે આપણે સીધા આવા દાખલા ગણવાના રહેશે V બરાબર ED એ જ રીતે હું સીધું સૂત્ર મૂકી દઉં અને પ્લસ માઈનસ સાઇન કેમ ખબર પડશે તો કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં બરાબર એટલે કે તમે વિદ્યુત ક્ષેત્રની દિશામાં આવશો તો વિદ્યુત સ્થિતિમાન ઘટશે અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જશો તો સ્થિતિમાન વધશે એટલે આપણે વિરુદ્ધ દિશામાં ગયા સ્થિતિમાન વધ્યું તો ફેરફાર ધન આવશે તો જો તમને એમ કીધું તો Vm VB તો તમે આમથી આમ આવ્યા બરાબર અને તમને ખબર છે કે વિદ્યુત ક્ષેત્રની દિશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ હોય તો એનું સ્થિતિમાન છે ઓછું B નું સ્થિતિમાન વધારે હોય તો આન્સર માઈનસ આવશે તો આવી રીતે તમારે આવા દાખલા ગણવાના રહેશે ડાયરેક્ટ V બરાબર ED V બરાબર ED ઉપરથી જે મેળવવાનું એ મેળવી શકાય આપણે અને બીજી વાત કે પ્લસ અને માઈનસ એ કઈ રીતે નક્કી કરવાનું તો કઈ ડાયરેક્શન ઉપરથી નક્કી કરવાનું કે ભાઈ ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વિદ્યુત ક્ષેત્રની દિશા હોય તમારી મુસાફરી કઈ દિશામાં છે એ ઉપરથી પ્લસ માઈનસ નક્કી થશે જે એક આપણે આવો દાખલો કરીએ માનો કે તમને એવું કહેવામાં આવ્યું કે કોઈ એક અવકાશમાં માની લો કે કોઈ એક અવકાશમાં વિદ્યુત સ્થિતિમાન આવું આપ્યું છે V બરાબર 4x2 વોલ્ટ V બરાબર 4x2 વોલ્ટ આવું વિદ્યુત સ્થિતિમાન આપ્યું છે તમને અને તમને એવું કહેવામાં આવ્યું તો બિંદુ 102 મીટર આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું 102 આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું તો બોલા દાખલો કઈ રીતે થાય વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેના સંબંધો પરથી થશે તો શું સંબંધ હતો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો કહો તો મને તો પહેલી વાત તો એ સમજો કે આપણે વિદ્યુત ક્ષેત્રના ત્રણેય ઘટક મેળવી શકીએ Ex Ey Ez બરાબર જો તમારે વિદ્યુત ક્ષેત્રનો x ઘટક મેળવવો હોય તો -∂V/∂x y ઘટક તો ∂V/∂y z ઘટક તો ∂V/∂x તો વિદ્યુત સ્થિતિમાનનું વિકલન x યામની સાપેક્ષે તો x ઘટક મળે વિદ્યુત સ્થિતિમાનનું y યામની સાપેક્ષે આંશિક વિકલન તો y યામ મળે અને z યામની સાપેક્ષે તો z યામ મળે તો ચાલો આપણે મેળવીએ Ex પહેલા આપણે x ઘટક મેળવીએ તો -∂V/∂x બરાબર છે તો -∂V/∂x આ છે વિદ્યુત ક્ષેત્રનો x ઘટક તો ઇઝ ઇક્વલ ટુ માઈનસ બોલો ∂V/∂x એટલે કે ∂y/∂x v કેટલા 4x2 આ વિદ્યુત ક્ષેત્રનો x ઘટક છે શું હતો x ઘટક ∂V/∂x i કેપ -∂V/∂y j કેપ અને -∂V/∂z k કેપ તો x ઘટક વિદ્યુત ક્ષેત્રનો એટલે કે -∂V/∂x i કેપ ચાલો હવે આનું વિકલન કરો x ની સાપેક્ષે તો બોલો 4x2 નું વિકલન શું આવશે -8x i કેપ આમાં કે માઈનસ આગળ સાઈન છે ને માઈનસ તો -8x i કેપ
હવે કયા બિંદુએ તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે 102 તો એક્સિયમ ની અહીંયા કિંમત અહીંયા x છે તો એક્સિયમ ની કિંમત મૂકો તો એક્સિયમ કેટલા છે 1 જો અહીંયા y હોય તો y ની કિંમત મૂકવાની z હોય તો અહીંયા તો z ની કિંમત મૂકવાની બરાબર તો એક્સિયમ ની કિંમત 1 આપી છે આ બિંદુએ તમારે વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે તો -8 અહીંયા મે 1 મૂકી દીધા તો વિદ્યુત ક્ષેત્ર મને મળી ગયું -8 અને હું તમને પહેલા પણ કહેતો કે વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટન પર કુલમ અથવા તો વોલ્ટ પર મીટર થાય તો અહીંયાથી ચેક કરો તો વિદ્યુત ક્ષેત્રનો એકમ શું લખી શકીએ આ ડેલ્ટા V ડેલ્ટા x એટલે આ વોલ્ટ થશે વિદ્યુત સ્થિતિમાન આ સ્થાનાંતર એટલે મીટર તો વોલ્ટ પર મીટર લખો તો પણ ચાલે અથવા તો ન્યૂટન પર કુલમ લખો તોય ચાલે તો વિદ્યુત ક્ષેત્રના બે એકમ આપણે ભણ્યા હતા વોલ્ટ પર મીટર અથવા ન્યૂટન પર કુલમ તો આનો એકમ શું થયો વોલ્ટ પર મીટર અથવા ન્યૂટન પર કુલમ જે લખવું બરાબર હવે માની લો કે તમને y ઘટક મેળવવો હોય તો y ઘટક તમને મળે જ નહીં શું કામ y ઘટક ન મળે કરો વિકલન આનું ey બરાબર શું આવશે અહીંયાથી લખાવો તો -∂v/del y મુકાવો v ની કિંમત 4x² તો 4x² નું બોલો y ની સાપેક્ષે વિકલન થાય નહીં કેમ કે તમે જેની સાપેક્ષે વિકલન કરતા હોય એને તમારે ચલ ધારવાનું બાકી બધા પદોને શું ધારી લેવાના અચળ એને કહેવાય આંશિક વિકલન આંશિક વિકલન કોને કહેવાય તો કે જેની સાપેક્ષે તમે વિકલન કરતા હોય એને જ ચલ ધારવાનો બાકી બધા પદોને તમારે અચળ ધારી લેવાના ઈ સિદ્ધાંતને કહેવાય આંશિક વિકલન અને વિદ્યુત ક્ષેત્ર આંશિક વિકલન કરવાથી મળે છે બરાબર આપણે થિયરીમાં ભણ્યા હતા તો હવે અહીંયા લખી Ey તો Ey બરાબર -∂v/del y તો y ની સાપેક્ષે વિકલન કરો તો y સિવાયના બધા પદોને અચળ ધારી લેવાના v ની કિંમત મુકાવો તો શું આવે 4x² તો બોલો 4x² નું y ની સાપેક્ષે વિકલન શું આવે 0 અને ઈ જ રીતે z પણ શું થશે 0 બરાબર તો વિદ્યુત ક્ષેત્ર 102 બિંદુ આગળ શું આવ્યું -8 I વોલ્ટ પર મીટર પછી આપણે હજી એક એવો દાખલો કરીએ ધારો કે કોઈ એક વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન તમને આપ્યું છે V બરાબર 2x²y 3y²z -4z²x તો બિંદુ 111 મીટર આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું બરાબર તો અગાઉના કન્સેપ્ટનો ઉપયોગ કરીએ બોલો શું હતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર જનરલ સૂત્ર લખાવો તો મને વિદ્યુત સ્થિતિમાન ઉપરથી જો આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો ∂v/del x i cap ∂v/del y j અને ∂v/del z k બરાબર અને આપણે શું કહેતા ex આને કહેતા આપણે ey અને આને આપણે શું નામ આપતા ez બરાબર તો ત્રણેય ઘટક મેળવીએ અને ∂v/del x ∂v/del y ∂v/del z આપણે એટલા માટે લખ્યું હતું કે તમારે આંશિક વિકલન કરીને વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે આંશિક વિકલન કરીને વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો આંશિક વિકલનને આવા સિમ્બોલ વડે આપણે બતાવીએ છીએ ડેલ સિમ્બોલ વડે જ્યારે આંશિક વિકલન આવે ત્યારે dx dv/dx એટલે ∂v/del x એવા સિમ્બોલિકલી અને લખવામાં આવે છે અને આંશિક વિકલન કોને કહેવાય તો કે આંશિક વિકલન એટલે કે જે ચલની સાપેક્ષે તમે વિકલન કરતા હોય ઈ સિવાયના બધા ચલોને તમારે અચળ ધારી લેવાના તો પહેલા હું વિદ્યુત ક્ષેત્રનો જો તો દાખલો ગણીએ એટલે ખ્યાલ આવશે તમને હું શું કહેવા માંગુ છું હું વિદ્યુત ક્ષેત્રનો x ઘટક મેળવું તો ex બરાબર શું છે કે -∂v/del x i cap આ વિદ્યુત ક્ષેત્રનો x ઘટક છે બોલો કોની સાપેક્ષે વિકલન આવ્યું એક્સિયમ ની સાપેક્ષે વિકલન તો વિદ્યુત ક્ષેત્રનો x ઘટક મળે તો જ્યારે તમે x ની સાપેક્ષે વિકલન કરો છો ત્યારે બાકીના ચલો ભલે બાકીના પદો એની અંદર ભલે ચલ આવે પણ એને પણ તમારે શું ધારી લેવાના અચળ ધારી લેવાના અચળ ધારીને વિકલન કરવાનું x સિવાયના બધા પદોને તમારે અચળ ધારીને વિકલન કરવાનું આવા વિકલનને કહેવાય આંશિક વિકલન બરાબર તો -del/del x અને v ની કિંમત મુકાવો તો શું છે 2x² y 3y²z -4z²x i cap કરાવો વિકલન તો માઈનસ ચલો પહેલા પદનું વિકલન કરો x ની સાપેક્ષે તો 2x² y તો એનું શું થાય
4xy 3y2z જો આમાં તો x છે જ નહીં તો y અને z ચલ છે રિયલમાં પણ એને આપણે શું ધારી લઈએ છે અચળ કેમ કે x ની સાપેક્ષે વિકલન છે એટલે જ આપણે આને નામ આપ્યું આંશિક વિકલન. આંશિક વિકલન ઉપરથી જ x y z એમ મળે વિદ્યુત ક્ષેત્રના બરાબર. પછી તો આનું વિકલન 0 થઈ ગયું અને 4z2x તો એનું શું થાય -4z2. ચલો આમાં કિંમત મૂકી દો તો જો તો કયા બિંદુ આગળ 1 1 1 તો x દેખાય અહીંયા 1 y દેખાય અહીંયા 1 અને z દેખાય ત્યાં પણ 1 મૂકવાના છે. તો મૂકો અહીંયા 1 1 એટલે અહીંયા કેટલા થઈ ગયા 4 અને અહીંયા 1 મૂકો તો 4 એટલે કે 4 4 તો 4 4 શું થઈ ગયા 0. તો વિદ્યુત ક્ષેત્રનો x ઘટક તો 0 આવ્યો. હવે આપણે y ઘટક મેળવીએ તો Ey બરાબર -del v del y. ચલો હવે આપણે સીધું લખશું y ની સાપેક્ષે વિકલન કરાવો મને. તો જો તમે મને y ની સાપેક્ષે વિકલન કરાવો તો હવે તમારે y સિવાયના બધા પદોને તમારે અચળ ધારી લેવાના છે કેમ કે આંશિક વિકલનનો આ નિયમ છે બરાબર. તો y સિવાયના બધા પદોને અચળ ધારી લો તમે તો બોલો તો પહેલા પદનું વિકલન y ની સાપેક્ષે શું થાય 2x2y નું 2x2 અહીંયા હું લખી નાખું j કે માઈનસ અહીંયા આવી ગયા 2x2 બીજા પદનું વિકલન કરાવો 3z અચળ y2 નું 2y તો 6yz પ્લસ 6yz અને જો તો અહીંયા તો y છે જ નહીં તો આ પદ કેવું થઈ ગયું 0 અચળ પદ બધા એટલે અચળ પદનું વિકલન 0 થાય. તો આપણે વિકલન કર્યું બધાય પદની બદલે એક એક મૂકી દો તો માઈનસ x ની બદલે 1 મૂકો તો 2 yz ની બદલે મૂકો તો 6 તો કેટલો આન્સર આવ્યો 8 બરાબર. તો આવી રીતે 6 3y2z તો અહીંયા આવી ગયા 6yz બરાબર. j કે તો અહીંયા આન્સર આવ્યો એનો -8j કે Ey બરાબર અને ઈ જ રીતે Ez કોમ્પોનન્ટ મેળવીએ z ઘટક મેળવીએ તો Ez બરાબર del v del z a કે તો માઈનસ ચલો હવે આનું z ની સાપેક્ષે વિકલન કરાવો તો પહેલા પદમાં z છે એટલે બધા પદો અચળ તો એનું વિકલન 0 પ્લસ 3y2 માઈનસ બોલો તો અહીંયા શું છે -4z2 z2 નું શું થાય 2z તો 8zx કે હાલો yz અને x દેખાય એક 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 મૂકી દો તો અહીંયા શું આન્સર આવ્યો -3 - 8 કે તો -5 તો શું આન્સર આવ્યો 5 કે આ z ઘટક મળી ગયો આપણને. અને તેથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર જો આપણે લખવું હોય તો શું લખી શકીએ E બરાબર 1 1 1 બિંદુ આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર x ઘટક તો 0 આવ્યો y ઘટક આવ્યો -8j કે +5 કે વોલ્ટ પર મીટર અથવા ન્યૂટન પર કુલમ બરાબર. તો આવી રીતે આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર E વિદ્યુત સ્થિતિમાનની મદદથી આંશિક વિકલનનો ઉપયોગ કરીને મેળવી શકીએ. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેના સંબંધનો ઉપયોગ કરી અને આવી રીતે આવા દાખલા ગણી શકાય બરાબર. પછી આપણે હજી આગળ વધીએ તો હવે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠને લગતા દાખલા ગણીએ. તો સમસ્થિતિમાન પૃષ્ઠ માટે તમને એવું થતું હતું કે ભાઈ આપણે સમસ્થિતિમાન પૃષ્ઠનો ઉપયોગ કરીને કઈ રીતે વિદ્યુત ક્ષેત્રને ડિફાઇન કરી શકીએ, વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે દર્શાવી શકીએ સમસ્થિતિમાન પૃષ્ઠનો ઉપયોગ કરીને. તો હવે તમને એની ખબર પડશે હું દાખલા કરાવું એટલે કે તમે સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપરથી પણ વિદ્યુત ક્ષેત્રની દિશા પણ મેળવી શકો, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ મેળવી શકો. આ બધી માહિતી તમે અહીંયાથી મેળવી શકશો. કઈ રીતે જો માની લો કે હું તમને કેવો દાખલો આપું માની લો કે આપણે કાર્ટેશિયન પદ્ધતિ લઈએ આને હું કીધું x ડાયરેક્શન અને આને હું કીધું y ડાયરેક્શન બરાબર. હવે તમને સમસ્થિતિમાન પૃષ્ઠ આવી રીતે એકબીજાથી સરખા અંતરે બરાબર અને ક્રમિક બે આ સમતલ છે રિયલમાં બરાબર આ લાઈન નથી આ સમતલ અને
આ બે વચ્ચેનું અંતર પણ 10 સેન્ટીમીટર, આ બે વચ્ચેનું અંતર પણ કેટલું આપ્યું છે 10 સેન્ટીમીટર. સમાન અંતરે આવેલા સમસ્થિતિમાન પૃષ્ઠો છે. તો પહેલી તો તમને ઈ ખબર પડી ગઈ કે એકબીજાથી સરખા અંતરે જો સમસ્થિતિમાન પૃષ્ઠો આવેલા હોય તો તેનું વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? અચળ હોય. અને બીજું તમને ઈ ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર રેખા સમસ્થિતિમાન પૃષ્ઠને લંબરૂપે હોય. તો જો સમસ્થિતિમાન પૃષ્ઠ આ સમતલમાં છે YZ સમતલમાં, અને YZ સમતલમાં હોય તો વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે કઈ દિશામાં હશે? X દિશામાં. ખબર પડી ગઈ. પણ વિદ્યુત ક્ષેત્રની બે સંભાવના, કાં તો +x દિશામાં અથવા તો -x દિશામાં, બેમાંથી ગમે ત્યાં હોઈ શકે. હવે તમને અહીંયા એવું કીધું છે કે ભાઈ આ જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એનું વિદ્યુત સ્થિતિમાન છે 20 વોલ્ટ, આનું વિદ્યુત સ્થિતિમાન છે 10 વોલ્ટ અને આનું વિદ્યુત સ્થિતિમાન છે 0 વોલ્ટ. હવે તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. શું છે આપણો સવાલ? તો આપણો સવાલ એવો છે કે તમને ત્રણ સમસ્થિતિમાન પૃષ્ઠો આપી દીધા 20, 10 અને 0 અહીંયાના સ્થિતિમાન છે. ત્રણેય સમસ્થિતિમાન પૃષ્ઠો એના સ્થિતિમાન છે 20, 10 અને 0. બે ક્રમિક સમસ્થિતિમાન પૃષ્ઠો વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર સરખું છે. તો તમારે મેળવવાનું છે આની ઉપરથી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અને એની દિશા. તો આપણે ભણી ગયા કે મેં તમને કીધું એમ કે હંમેશા વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ. તો જો 20, 10, 0. તો અહીંયા સ્થિતિમાન 20, અહીંયા 10, અહીંયા 0. તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં આવે? સમસ્થિતિમાન પૃષ્ઠને લંબરૂપે ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વિદ્યુત ક્ષેત્રની દિશા હોય તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે. જોઈ લો, સમસ્થિતિમાન પૃષ્ઠને લંબરૂપે, કેમ કે સમસ્થિતિમાન પૃષ્ઠ આ રીતે આપ્યા છે એને લંબરૂપે, અને ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ. જો તો અહીંયાનું સ્થિતિમાન 20, 10, 0. હજી આમ જાવ તો 30, 40, 50 એમ વધતું જાય. બરાબર? એટલે ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વિદ્યુત ક્ષેત્ર છે. અને આ કેવું વિદ્યુત ક્ષેત્ર હશે? અચળ હશે. શું કામ? કેમ કે સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાથી સરખા અંતરે આવેલા છે. તો ખ્યાલ વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન તો મળી ગઈ. કઈ ડાયરેક્શન છે? જો આ ડાયરેક્શન x છે તો આ કેપ ડાયરેક્શન થઈ. હવે મૂલ્ય મેળવીએ વિદ્યુત ક્ષેત્રનું. તો આપણું સૂત્ર છે V ed, કેમ કે V શું હતું? -E.dr. પણ મેં તમને કીધું કે હવે આપણે સીધું સૂત્ર આ રીતે લઈ લઈએ. V ed તો E શું આવશે? V/d. V ની વેલ્યુ મુકાવો. તો ચલો હું d કેટલા લઈ લઉં? તો કે d હું 10 સેન્ટીમીટર લઉં. 10 સેન્ટીમીટર દીઠ v માં કેટલો ફેરફાર થયો? 10 નો ફેરફાર થયો. અહીંયા 20, અહીંયા 10 અને અંતર કેટલું? 10. તો 10 સેન્ટીમીટર દીઠ વોલ્ટેજમાં 10 નો ફેરફાર થયો. તો v ની કિંમત હું લખી નાખું 10 અને બે ક્રમિક અને 10 નો ફેરફાર કેટલા અંતરે આવ્યો? 10 સેન્ટીમીટર અંતરે આવ્યો છે. તો 0.1 લખી નાખું. E બરાબર 100 આવી ગયા. અને તમને અહીંયાથી ખબર પડી ગઈ ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વિદ્યુત ક્ષેત્ર હોય તો વિદ્યુત ક્ષેત્ર આમાં જશે. કઈ ડાયરેક્શનમાં? I કેપ. અને મૂલ્ય પણ મળી ગયું. મૂલ્ય મળી ગયું, દિશા મળી ગઈ તો વિદ્યુત ક્ષેત્ર કેટલું આવ્યું? 100 I કેપ વોલ્ટ પર મીટર. બરાબર? હજી એક આપણે એવો દાખલો કરીએ. જો સિમિલર મેથડ થી આપણે દાખલો ગણીએ. આ જ સમસ્થિતિમાન પૃષ્ઠ લઉં, પણ માની લો કે થીટા ખૂણે હોય. એને જ આકૃતિ હું પાછી દોરું છું, પણ એમાં થોડો ફેરફાર કરી નાખું. માની લો કે આ y અક્ષ, આ x અક્ષ, આ y અક્ષ, અને અહીંયા સમસ્થિતિમાન પૃષ્ઠ માની લો કે તમને આવી રીતે આપ્યા છે. એકબીજાથી સરખા અંતરે આપ્યા છે. એકબીજાથી સરખા અંતરે. બરાબર? પાછી એને જ રકમ આપણે લેવું. માનો કે અહીંયા 20, અહીંયા 10, અહીંયા 0. ફરી પાછું તમને કીધું કે E બરાબર કેટલા? આ એંગલ હું તમને આપી દઉં. માનો કે આ એંગલ છે 45 ડિગ્રી. બરાબર? સમસ્થિતિમાન પૃષ્ઠ 45 ડિગ્રી એંગલ આપ્યો છે તમને. બરાબર? એટલે કે સમસ્થિતિમાન પૃષ્ઠ x અક્ષ સાથે 45 ડિગ્રી નો એંગલ અહીંયા બનાવે છે. અને આ અંતર છે 10 સેન્ટીમીટર. આ અંતર આપ્યું છે તમને 10 સેન્ટીમીટર.
અને આ એંગલ છે 45 ડિગ્રી, બરાબર છે। જો આ અંતર 10 સેન્ટીમીટર હોય, આ એંગલ 45 ડિગ્રી હોય, તો હવે તમારે વિદ્યુત ક્ષેત્રની દિશા મેળવવાની છે અને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ મેળવવાનું છે। તો જો હવે તમને ખ્યાલ આવશે, સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપરથી તમને વિદ્યુત ક્ષેત્રની સંપૂર્ણ માહિતી મળે। પહેલી વાત તો એ થાય કે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? વિદ્યુત ક્ષેત્ર સમસ્થિતિમાન પૃષ્ઠને કઈ દિશામાં હોય? લંબ દિશામાં હોય। તો બોલો, અને ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ, તો સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ રૂપે તો આમ આવશે, અને ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ તો 20 30 0 તરફ। તો જો તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આવે, આ વિદ્યુત ક્ષેત્રની દિશા મળી ગઈ। હવે આપણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મેળવીએ। તો ચાલો જો, બોલો આ એંગલ 45 હોય તો આ એંગલ પણ કેટલો હોય? 45, કેમ કે લંબ છે એટલે 90 ડિગ્રીનો ખૂણો છે આ ટોટલ। તો ઉપરનો એંગલ જો 45 હોય તો નીચેનો એંગલ 45 જ થાય। આ અંતર 10 છે, 10। જો આ અંતર 10 હોય તો આ અંતર કેટલું થાય? કાટકોણ ત્રિકોણમાં કર્ણનું માપ કેટલું છે? આ 10, તો આ માપે 5√2, આ માપે 5√2 આવશે। ન ખબર પડે તો આવી રીતે જો તો આ 10 હોય અને આ બે એંગલ 45 હોય, આ એંગલ 45 તો આ એંગલ 45, આ 10 હોય તો આ માપે કેટલું થાય? 5√2, અને આ માપે કેટલું થાય? 5√2, તો આ માપ થઈ ગયું 5√2, બરાબર। તો બે ક્રમિક સમસ્થિતિમાન પૃષ્ઠ વચ્ચેનું અંતર 5√2, તો આ અંતર કેટલું થયું? 5√2, એટલે સમાન અંતર આવેલા છે। તો આ અંતર 10 હોય તો આ અંતર મને મળી ગયું 5/2, બરાબર। આ અંતર થયું 5/2। વિદ્યુત ક્ષેત્રની દિશા તો મને મળી ગઈ, જો આમ છે, અને આ એંગલ 45, તો આ એંગલ કેટલો આવશે? 45, બરાબર। વિદ્યુત ક્ષેત્રની દિશા તો મળી ગઈ, હવે એનું મૂલ્ય મેળવીએ તો આપણું શું સૂત્ર છે? V બરાબર ED, આનો V ની કિંમત મુકાવો તો કેટલો વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર? 10 E, અને સ્થાનાંતર કેટલું છે? 5√2 સેન્ટીમીટર, આ 10 સેન્ટીમીટર એક હતા, આ કેટલો આવ્યું? 5√2 સેન્ટીમીટર, બરાબર। સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ રૂપે એકમ સ્થાનાંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનમાં થતો ફેરફાર, ઈ આપણું સૂત્ર હતું। તો 5√2 E બરાબર આવી ગયા 10/5√2 સેન્ટીમીટરમાં છે, એને હું શેમાં ફેરવી દઉં? મીટરમાં। તો સાદુરૂપ આપી દઉં તો 5 × 2, તો આન્સર આવી ગયો અહીંયા 100√2। મૂલ્ય આવ્યું, મૂલ્ય તો 100√2 આવ્યું। હવે આપણે એની ડાયરેક્શન નક્કી કરીએ તો ડાયરેક્શન એની શું આવશે? તો જો તો 45 ડિગ્રી છે, તો x ઘટક શું આવે? તો ડાયરેક્શન મેળવવી હોય તો ex i કેપ અને ey j કેપ। ex એટલે શું થાય? e cos θ i કેપ, e sin θ j કેપ। તો બોલો e કેટલા? 100√2 cos 45, જો તો એંગલ 45 છે, cos 45 1/√2, તો બોલો આ શું ઘટક આવ્યો? 100 i કેપ, અને sin θ એ 45 છે, તો e એટલે કે 100√2 sin 45 1/√2, તો બે ઘટક 100 આવ્યા। તો જો તો બીજા ચરણમાં છે તો x ઘટક શું આવશે? માઈનસ, અને y ઘટક શું આવશે? પ્લસ, બરાબર। કેમ કે x ઘટક આમ આવ્યો માઈનસ, અને y ઘટક આમ આવ્યો, y ઘટક શું આવ્યો? પ્લસ। તો હું એની કિંમત લખું -100 i કેપ પ્લસ 100 j કેપ વોલ્ટ પર મીટર। આવી રીતે સમસ્થિતિમાન પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્રને લગતા આપણે દાખલા ગણી શકીએ, બરાબર। તો આ રીતના દાખલા આપણને થોડા ઘણા આવડતા હોવા જોઈએ, જેથી કરીને આપણે MCQ આસાનીથી સોલ્વ કરી શકીએ। નોટ ડાઉન કરી લો તમારા શબ્દોમાં।